એડબ્લ્યુઆર વિશ્વમાં સર્જનોનું સૌથી ગતિશીલ જૂથ છે. એડબ્લ્યુઆર સર્જન તેમજ બારડોલીની મલ્ટી સ્પેશિયાલિસ્ટ બારડોલી હોસ્પિટલ દ્વારા રોડ ટુ સર્જ 2024 અંતર્ગત આજ રોજ બારડોલી ખાતે એક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત અને મહારાષ્ટ્રના નામાંકિત લેપ્રોસ્કોપિક સર્જન ડોક્ટરો દ્વારા 8 દર્દીઓને દૂરબીનથી અલગ અલગ પદ્ધતિથી હરિયાણાની સર્જરી કરવામાં આવી હતી. એ સર્જરીનું સીધું પ્રસારણ યોજાયેલ વર્કશોપમાં પ્રદર્શિત કરવામાં આવ્યું હતું. નામાંકિત ડોક્ટરો દ્વારા આધુનિક અને અલગ અલગ પદ્ધતિથી કઈ રીતે સર્જરી કરવી તેના વિશે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. તેમજ ડોક્ટરોએ અત્યાધુનિક અને સરળ રીતે કઈ રીતે સર્જરી કરી શકાય તે બાબતે એકબીજા સાથે વિચાર વિમર્શ પણ કર્યા હતા. આ અમે વર્કશોપ રાખ્યો છે એડબ્લ્યુઆર એસસી કોમ્યુનિટીના અંડરમાં. એના માટે આપણે ત્યાં ભરૂચ, અંકલેશ્વર, સુરત, નંદરબાર, વલસાડ, નવસારી બધેથી જનરલ સર્જન અને લેપ્રોસ્કોપિક સર્જન એ જોવા આવ્યા છે. અને અહીંયા આગળ આપણે લાઈવ ડેમોન્સ્ટ્રેશન કરીશું, હર્નિયા સર્જરી એ લોકોને બતાવશું. અને આ ઓપરેશન બધા બારડોલી હોસ્પિટલમાંથી થશે અને સુગર એન્ડ સ્પાઇસમાં એનું રિલે થશે. અને આ જે આપણો પ્રસંગ છે એને મેરિલ દ્વારા સપોર્ટ કરવામાં આવે. હું ડૉક્ટર શૈશવ પટેલ, હું કન્સલ્ટન્ટ લેપ્રોસ્કોપિક અને બેરિયાટ્રિક સર્જન છું. કસ્તુરબા હોસ્પિટલ વલસાડથી આવું છું. આજે બધા આપણે અહીંયા બારડોલી ખાતે ભેગા થયા છે, જેના માટે ડૉક્ટર કિનવ ચૌધરી અને ડૉક્ટર રાજેશ માયડાએ આજે એક વર્કશોપ ઓર્ગેનાઇઝ કર્યો છે. બધા સર્જન ફેકલ્ટી આવી છે, સુરતથી, બરોડાથી, અમદાવાદથી, બોમ્બેથી. હર્નિયા માટે આજે હર્નિયા એક બહુ જ બેઝિક પ્રોબ્લેમ છે બધા સર્જિકલ સર્જનો માટે અને બધા લોકો માટે. અને આજના દુનિયાની જે લેટેસ્ટ ટેકનોલોજી અને ટેકનિકથી હર્નિયા સર્જરી થાય છે એ માટે બધા ભેગા થયા છે અને બધા લાઈવ ડેમોન્સ્ટ્રેશન કરી રહ્યા છે. એડબ્લ્યુઆર આજના સમયમાં એબ્ડોમિનલ વોલ રિકન્સ્ટ્રક્શન જે એક ઘણું જાણીતું અને ખૂબ જ વેલ નોન ટેકનિક થઈ ગઈ છે. અને એના માટે બધા લોકો અહીંયા ભેગા થયા છે અને જ્ઞાન આપી રહ્યા છે. એ માટે ખૂબ ખૂબ આભાર બારડોલી સર્જન એસોસિએશન અને એડબ્લ્યુઆર. હિતેશ પરીખ, RN ન્યૂઝ, બારડોલી.